કેમ છો મેમ? એકદમ મસ્ત. કેમ છો તમે? ઓલરેડી તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરો છો અને ખૂબ સારી રીતના કરો છો અને તમારી પ્રગતિ બહુ સ્પીડમાં હાલે છે. तारीफ की जा रही है लेकिन थैंक यू सो मच. बस घमंड नहीं करती मैं. તમારા બાળપણ વિશે થોડુંક જણાવો મને. બાળપણથી જ બહુ જ મસ્તીખોર અને મલ્ટી ટેલેન્ટેડ તો હું બચપનથી જ હતી. બેસ્ટ કરતાં પણ થોડાક બેટર બનશો. नो પછી ખબર नहीं मैं इसके लिए तो नहीं बना यार. और कुछ તમે ક્યારે એવું વિચાર્યું હતું કે મોડલિંગ તમારું પેશન બની જશે? નેવર એવર. ક્યારે ડ્રીમમાં પણ નહોતું વિચાર્યું મેં. તમે એમ કીધું કે તમારા ફાધર તમારા માટે બેસ્ટેસ્ટ ફાધર છે. યસ, પપ્પા ઘરની બહાર કાઢી મૂકે એ નહીં ચાલે. તમારી સિરીઝમાંથી તમે કાઢી નાખો એ ચાલશે. તમે જે આ ક્રાઉન પહેર્યો છે એના વિશે થોડુંક સ્ટોરી મને જણાવો. આ છે મેં સંજ્ઞા મિલેનિયમ યુનિવર્સ 2025 નું ક્રાઉન જે મેં જીત્યો છે. હા સોરી. ઓકે. અરે ઓ સર, કેમેરા નથી ચાલુ ભાઈ, એક્ટિંગ બંધ કરી દો. जानती हूँ दौड़ है जीतने की होड़ है, मंजिल तक सबको जाना है, कमाने हैं पैसे, प्रमोशन पाना है, मगर अंधकार से लड़ने का साहस कोई कर लेता है तो एक अकेला जुगनू भी सब अंधकार हर लेता है. એક સરસ પોએટની આ પંક્તિ છે. આજે હું તમને એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરાવીશ કે જેણે મિસ ઇન્ડિયા મિલેનિયમ યુનિવર્સ 2025 જીતેલું છે. 13 થી પણ વધારે ફિલ્મો કરેલી છે, 40 થી પણ વધારે સોંગમાં કામ કરેલું છે અને સાથે અત્યારનું કરંટ લેટેસ્ટ ઓટીટી પ્લેટફોર્મમાં જે વર્ક કરી રહ્યા છે, ઘણી બધી સિરિયલમાં પણ કામ કર્યું છે. તો આજના આપણા ગેસ્ટ છે મિસ ભાવિકા ખત્રી. કેમ છો ભાવિકા મેમ? એકદમ મસ્ત. કેમ છો તમે? બસ આનંદ મંગલ. તમને જોયા મન ખુશ થઈ ગયું, પણ મને લાગતું નહોતું કે આપણું પોડકાસ્ટ થશે. કેમ? 4-5 વાર કોલ કર્યા, 4-5 વાર તમે એમ કીધું અમે કામમાં છીએ, પછી કોલ કરીએ, અમે કામમાં છીએ, પછી કોલ કરીએ, પછી માંડ 1.5-2 મહિના પછી એક સેટ થયું મંડે અને આજ વેનસડે છે અને તમે ટાઈમ આપી દીધો કે ચાલો 1 થી 3 બુધવાર. ખુશ થઈ ગયો હું. મેં કીધું હાલો, તમે ટાઈમ તો એટલીસ્ટ આપી દીધો, પણ થઈ ગયું આપણા માટે. ઇટ્સ અ બેટર થિંગ. તમારા બાળપણ વિશે થોડુંક જણાવો મને. બાળપણ, હું ઘરની સૌથી નાની અને લાડકી છોકરી છું, તો ઓફકોર્સ લાડકોડમાં બધાની સાથે રમતા રમતા મોટી થઈ ગઈ. થોડુંક વધારે બાળપણ વિશે જણાવો. હું બાળપણથી જ બહુ જ મસ્તીખોર અને મલ્ટી ટેલેન્ટેડ તો હું બચપનથી જ હતી. કારણ કે હું કોઈ પણ એક્ટિવિટીઝ હોય બધામાં જ પાર્ટિસિપેટ કરવાનું, અને હું જો પાર્ટિસિપેટ કરું મીન્સ એમાં વિનર તો થવું જ પડે. મતલબ એ પહેલાંથી મારો ગોલ હતો કે અગર જો ગેમમાં ઉતરવું મતલબ જીતીને આવવું. આ રહ્યા પારવાળા સીન હતા મારા પહેલાંથી હતો. અને બાય ધ વે મારી ફેમિલીનો ફૂલ ઓન સપોર્ટ હતો પહેલાંથી જ. પહેલાં હું ડૉક્ટર બનવા માંગતી હતી, એટલે હું મેડિકલ સ્ટુડન્ટ પણ રહી ચૂકી છું. બાળપણમાં હું વિચારતો હતો કે મારે ડોક્ટર બનવું છે. પછી કેમ ના બન્યા? કોમર્સ લઈ લીધું મેં, પછી મને પૈસામાં રસ લાગ્યો હતો એટલે હું બિઝનેસ કોચ બની ગયો. ગુડ. અને હવે ટુ બી ઓનેસ્ટલી મને હવે લાઈફ એકચ્યુઅલ જીવવામાં રસ લાગ્યો છે, જે મને હવે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી મતલબ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી મને એકચ્યુઅલ લાઈફ શું છે એ મને હવે જ ખબર પડી છે. તમારા બાળપણ વિશે આપણે વાત કરતા હતા. તમે એમ કીધું ફેમિલી સપોર્ટ હતો, તો કઈ ટાઈપનો ફેમિલી સપોર્ટ મળતો હતો તમને? મારી બધી જીદો કમ્પ્લીટલી પૂરી થતી હતી. પહેલાં મને મેડિકલ સ્ટુડન્ટ બનવા માટે, કોઝ હું ડૉક્ટર બનવા માંગતી હતી, તો સ્ટડીમાં પણ હું ફૂલ ઓન ફોકસ્ડ રહેતી. એઝ આઈ સેડ કે હું જે પણ ધારું, જે પણ હું વિચારી લેતી કે નહીં આ કરવું છે, તો હું એ કરવામાં ફૂલ ઓન ડેડિકેશન આપી દેતી હતી. આવું પહેલાંથી હતું. પછી સ્ટડીની સાથે સાથે મને આ ઇન્ડસ્ટ્રીમાં પણ રસ લાગ્યો અને એમણે મને આમાં પણ સપોર્ટ કર્યો. એન્ડ ઇટ્સ અ વેરી બિગ ઓપોર્ચ્યુનિટી ફોર મી કે એમને, એક તો અમે રાજસ્થાની ફેમિલીમાં હું રાજસ્થાની ફેમિલીથી બિલોંગ કરું છું, જેમાં જનરલી આ વસ્તુ અલાઉડ ના હોય કે એક ગર્લ, અને એ પણ 25 યર્સ યંગ ગર્લ આ રીતે એકદમ ફ્રીડમ ઇન્ડિપેન્ડન્ટ રહે, અને એ પણ ઇન્ડસ્ટ્રીમાં. તો એમાં પણ મારી ફેમિલી ઓલવેઝ એમ કીધું ઇટ્સ ઓકે બેટા તું કર, દુનિયાને અમે ફોડી લેશું. એ ઓલવેઝ બસ મારા બેકબોન રહ્યા છે. ઓલવેઝ એમને પાછળથી મને પુશ કરી છે અને દે સેડ ઇટ્સ ઓકે તું કર, અમે તમારી સાથે છે. ઘણીવાર સોસાયટીમાંથી ના પાડતા હોય, પણ સોસાયટીની બીક રાખીને છોકરીઓને દબાવી દેવામાં આવતી હોય, અને તમારે ફેમિલી સપોર્ટ હતો કે બેટા તું ખીલ, ઇન્ડિપેન્ડન્ટ બન અને આગળ વધ. બહુ પ્રાઉડ મોમેન્ટ છે તમારા માટે. એક્ઝેક્ટલી. તમે મને હમણાં એમ કીધું કે બાળપણમાં તમે જીદ્દી હતા, તમે દરેક કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરો અને જીતી જ જાઓ, તો આ ચેમ્પિયન એટીટ્યુડ તમારો કઈ રીતના બન્યો હતો? પહેલાથી જ છે યાર, બચપનથી છે. ઇવન આજની ડેટમાં પણ હું એટલી જ જીતી છું. ઇફ આઈ વોન્ટ કે મને આ કરવું છે તો હું મતલબ એને પ્રકારે હું એને કરી લઈશ.
હું પછી એને જવા નહીં દઉં. અત્ર તત્ર સર્વત્ર કરીને પૂગી જશો. હા, હું એને કેને પ્રકારે કોઈ પણ હોય એ વસ્તુ તો હું મેળવીશ. અગર મેં વિચાર્યું છે કે મને આ વસ્તુ જોઈએ છે યા મને અહીંયા સુધી પહોંચવું છે તો હું અત્યારે 2025 ચાલે છે. યસ 25 વર્ષની તમારી એજ છે. યસ. હવે 50 વર્ષની એજે તમે પહોંચો ત્યારે તમે તમારી પોતાની જાતને ક્યાં જોવા માંગો છો? સી, મારું તો પહેલાંથી એ જ છે કે હું સ્પિરિચ્યુઆલિટીમાં પણ માનું છું અને મેં ક્યારે મારી આજુબાજુ ક્યારે મેં બાઉન્ડ્રીઝ ક્રિએટ જ નથી કરી. અગર હું એકવાર વિચારી પણ લઉં ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી પણ કે હું અમિતાભ સરના સુધી મતલબ એ સ્ટેજ સુધી મારે પહોંચવું છે, રાઈટ? તો ત્યાં સુધી પહોંચીને પછી વોટ ઇઝ નેક્સ્ટ? નહીં યાર, હું એના પછી પણ હું આઈ વોન્ટ ટુ ડુ મોર દેન દેટ. કોઝ સી એવરીથિંગ ઇઝ લાઈક કે ને કે જેમ સતયુગમાંથી કલયુગ આવ્યો, બધું જ ટાઈમની સાથે સાથે બધું ચેન્જ પણ થઈ રહ્યું છે. એવી રીતે આઈ વોન્ટ કે હું હજી પણ અપડેટેડ થાવ. તો મેં હજી સુધી કોઈ બાઉન્ડ્રીઝ તો ક્રિએટ નથી કરી, બટ જ્યાં પણ હોય બેસ્ટ લેવલ પર હોઈશ. ક્યાંક ને ક્યાંક તમારી અંદર છે ને મને ઓલી SRK સ્ટ્રીટ રીડિંગ ખાન, શાહરૂખ ખાન વાળી ઓલી ફિલિંગ દેખાણી કે બધાય બેસ્ટ હોઈ શકે પણ હું સમથિંગ એના કરતા થોડીક બેટર રહીશ. ઓફકોર્સ યસ, હું છું. હા, તમે છો જ. હું છું, બેસ્ટ છું. આઈ લવ માય સેલ્ફ. બેસ્ટ કરતા પણ થોડાક બેટર બનશો. યસ, બેસ્ટેસ્ટ બનીશ. તમે જે આ ક્રાઉન પહેર્યો છે એના વિશે થોડુંક સ્ટોરી મને જણાવો. આ કઈ રીતના અચીવમેન્ટ તમે કરી? આ છે મિસ ઇન્ડિયા મિલેનિયમ યુનિવર્સ 2025 નું ક્રાઉન જે મેં જીત્યો છે. ઇટ્સ અ વેરી સિમ્પલી કોઇન્સિડન્ટ. હું મારા ફિલ્મના ડબિંગ માટે ગઈ હતી અમદાવાદ અને ત્યારે મને મારા એક ફ્રેન્ડે રિફર કર્યું કે યાર યુ શુડ ટ્રાય ધીસ પેજન્ટ. તો મેં કીધું વાય? તો એણે એમ કીધું કે યાર મે બી તું ટ્રાય તો કર, ફેશન સેન્સ યુ હેવ અને યુ હેવ લુક એન્ડ ઓલ, તો યુ કેન ટ્રાય. મેં કીધું ઓકે ફાઇન. મેં ત્યાં જઈને ઓનલી ઓડિશન્સ આપ્યું હતું એન્ડ દેન આઈ વોન ધીસ ક્રાઉન. હા, ઇટ વોઝ નોટ દેટ મચ ઇઝીયર કોઝ એના માટે તો બહુ બધું ફેસ ફીચર્સથી લઈને સ્ટ્રક્ચર પ્લસ કમ્પ્લીટલી સી બ્યુટી પેજન્ટ ઇઝ નોટ ઓનલી ઓલ અબાઉટ બ્યુટી. એમાં બ્યુટી વિથ બ્રેન કાઇન્ડ ઓફ થિંગ્સ હોય. એમાં સિંગલ કોઈ ખાલી ક્વેશ્ચન આન્સર પૂછી લે યા સિંગલ ખાલી વોક કરી લે. જો કે હમણાં બહુ બધા લોકો એવું પણ વિચારે છે કે ખાલી વોક કરી લીધું તો ભાઈ બસ આનાથી હું બ્યુટી પેજન્ટ જીતી લઈશ. નોટ એકચ્યુઅલી, ઇટ્સ નોટ અબાઉટ ઓનલી બ્યુટી. બ્યુટી વિથ બ્રેઇન્સના એના 10 રાઉન્ડ્સ ઇવન મેં હમણાં જસ્ટ ક્લિયર કર્યા છે. એની અંદર સ્પોર્ટ્સ રાઉન્ડ હોય, ક્વેશ્ચન આન્સર રાઉન્ડ હોય, કોકટેલ રાઉન્ડ હોય, ઇવનિંગ રાઉન્ડ હોય, ક્લોઝ ડોર ઇન્ટરવ્યૂઝ હોય, ઇન્ટ્રોડક્શન રાઉન્ડ હોય, ઓલ ઓવર 10 રાઉન્ડ્સ હોય. એટલા બધા રાઉન્ડ પૂરા કર્યા પછી મળે? યસ, એક્ઝેક્ટલી. અને અપાર્ટ ફ્રોમ દેટ મતલબ આપણે જ્યાં આપણી જે ક્વીન સિસ્ટર્સ સાથે આપણે જે રીતે રહેતા હોઈએ એ પણ બધું જ એ લોકો નોટ કરતા હોય કે એ લોકો ઓનલી દેખાવાનું જ યા ઓનલી ફોર ટાસ્કમાં જ ખાલી ફોકસ નથી કરતા ને, એ લોકો રિયલ લાઈફમાં પણ એ જ છે ને કે જે રિયલ લાઈફમાં છે. તો એ બધું જ કાઉન્ટ થતું હોય છે. અને તમારું બ્રેઇન તો બહુ અલગ છે, મલ્ટી ટેલેન્ટેડ. તમે બાળપણથી જ છો. તમને કદાચ હેડેક થતું હોય તો તમે નીચે મૂકી દેજો. ઓકે. તમે ક્યારે એવું વિચાર્યું હતું કે મોડલિંગ તમારું પેશન બની જશે? નેવર એવર. ક્યારે ડ્રીમમાં પણ નહોતું વિચાર્યું મેં અને થઈ ગયું. હવે શું, તમે જ્યારે સ્ટાર્ટ કર્યું તમે એમ કીધું કે તમને ફેમિલી સપોર્ટ હતો પણ તમને સમાજની બીક કે સમાજમાંથી સપોર્ટ, ક્યારે એવી ટીકા નિંદા એવું કંઈ થયું? અનહદ. યસ, ઓફકોર્સ. એ તો બહુ પીઢીઓથી ચાલતું આવે છે યાર કે જો કોઈએ કંઈક પણ અલગ કર્યું, કંઈ પણ યુનિક કરવાની ટ્રાય કરી, મતલબ બધા જ આપણા અગેન્સ્ટમાં, બધા જ આપણા ઓપોઝિશનમાં ઊભા રહી જાય. અને જો આપણે એક લેવલ ક્રોસ કરીએ ને તો ધીમે ધીમે સિરિયસલી આ એ જ છે યાર, આને તો મેં એવું તો નહોતું વિચાર્યું. અને એમાંથી 50% જેટલા લોકો તો એવા પણ હોય મને તો ખબર નથી યાર આ તો કંઈક તો કરવાની છે યાર, આની પાસે એ સ્પાર્ક તો છે યાર, કુછ કર દિખાને વાલા. વાણી ચાતુર્ય તો તમારી પાસે જબરદસ્ત છે, બરાબર. સ્ટાર્ટિંગના ટાઈમ પિરિયડ વખતે કોઈ એવો સંઘર્ષ કે જે તમારે કરવો પડ્યો હોય? યસ. કોઈ એવો ટાઈમ પિરિયડ કે જેમાં ટ્રબલ ફેસ કરી હોય, બહુ બધી મોમેન્ટ્સ આવી હોય, અપ એન્ડ ડાઉન તમે જોયા હોય? એકચ્યુઅલી મારા પપ્પા માટે આ વસ્તુ બહુ જ ઇઝી, એટલી ઇઝી નથી, એટલી એક્સેપ્ટેબલ નથી જેટલી મારા મમ્મી અને ભાઈ માટે હતી. મારા ભાઈ તો વર્લ્ડનો બેસ્ટ, પ્લેનેટનો બેસ્ટ ભાઈ છે આઈ કેન સે. પણ પપ્પા મતલબ માય પપ્પા ઇઝ વેરી વેરી બેસ્ટેસ્ટ ફાધર ઓન ધીસ પ્લેનેટ યુ કેન સે. તો હી વોઝ લાઈક નહીં યાર આ હીરો હિરોઈન તો આપણા માટે નથી બન્યું યાર. તો મેં કીધું પપ્પા એમાં થોડી કોઈની પર લેબલ લાગેલા હોય કે હીરો હિરોઈન બનવા માટે કે મતલબ આપણે એ જ ફેમિલીમાંથી બિલોંગ કરવું પડે. નહીં એવું તો ના હોય ને પપ્પા. મતલબ પપ્પાને બનાવવા માટે મારે હદથી વધારે સ્ટ્રગલ કરવું પડ્યું.
દરેક બાપ દીકરીને બહુ પ્રેમ કરતો હોય. અનહદ. તમે એમ કીધું કે તમારા ફાધર તમારા માટે બેસ્ટેસ્ટ ફાધર છે, યસ. તો એની ક્યાંક ને ક્યાંક લાગણી હોય કે મારી દીકરી હંમેશા સેફ સાઈડ રહે, કારણ કે ફિલ્મી કલ્ચરમાં ઘણી બધી વસ્તુના અપ એન્ડ ડાઉન હોય છે, બિહાઇન્ડ ધ સીન બહુ બધી વસ્તુ હોય એક્ઝેક્ટલી. જેને આપણે રિપ્રેઝન્ટ ન કરી શકતા હોય, એટલે દરેક ફાધર એક ફિયર સાથે ડોટરને આગળ જવા માટે સપોર્ટ કરતા હોય. યસ. એમ તમારા પપ્પાના સપોર્ટ વિશે થોડીક વાત કરો. ટુ બી ઓનેસ્ટલી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી પણ મારા ઘરેથી 7 o'clock પછી બહાર રહેવું અલાઉડ નહોતું. મારી ફર્સ્ટ સિરીઝ હતી ગોપાલા. એ ટાઈમે એ હતી મહેન્દ્ર બોહરા સરની, કરણવીર બોહરાના ફાધર. તો એમને લિટરલી હું સાઈડ પર રડી ગઈ હતી. સર પ્લીઝ આઈ હેવ ટુ ગો, એક કામ કરો, મારે શૂટ નથી કરવું, હું કાલથી નહીં આવું. હા, મને તમે કાઢી મૂકો, મને બસ તમે ઘરે મૂકો પ્લીઝ. મેં કીધું મને ઘરે જવું છે. તે વોઝ લાઈક અરે બેટા ક્यों तुम इतना अच्छा कर रही हो फिर क्यों? मैं कहा यार मारा पप्पा नहीं माने. तो मैं कहा इट्स ओके, लाओ मैं बात करती हूँ. नहीं पापा को पता नहीं है. मैं जॉब के टाइम में शूट करती थी इनिशियल पीरियड में, चोरी चोरी चुपके चुपके काइंड ऑफ. बट जॉब के टाइम में मैं शूट करती थी. तो मैं કીધું નહીં યાર પપ્પા તો મારી નાખશે યાર, પપ્પા ઘરની બહાર કાઢી મૂકે એ નહીં ચાલે, તમે કાઢી નાખો, તમારી સિરીઝમાંથી તમે કાઢી નાખો એ ચાલશે. તો એ વોઝ લાઈક કે ઇટ્સ ઓકે. એ લોકોએ અનહદ, ટુ બી ઓનેસ્ટ, હું અહીંયાથી પણ એમને બહુ મોટું થેન્ક યુ ઇફ કહેવા માંગુ તો કહી શકું. થેન્ક યુ સો મચ મહેન્દ્ર સર અને આખી ગોપાલાની ટીમ, જેમણે મારા માટે બહુ બધું કોઓપરેટ કર્યું છે. 7 o'clock થાય ને એ પહેલાં મને ફ્રી કરી દેતા. એન્ડ ઓફ ધ સ્ટોરી જ્યારે અમારું ફિલ્મ રિલીઝ થઈ ગયું ને થિયેટરમાં, એ દિવસે અહીંયા પ્રીમિયર શો હતો. એ સુરત આવ્યા હતા મુંબઈથી, આખી એમના વાઈફ અને બધા જ આખી ટીમને લઈને, યુનિટને લઈને. જેવું પેકઅપ થયું ને, જેવું ફિલ્મ રેપ થયું ને, એટલે એમણે એવું કીધું કે ચલ ભાભી મુझे अब तुम्हारे घर आना है. ઓ માય ગોડ, ક્યું? તો મતલબ મમ્મીને ને ભાઈને ખબર, પપ્પા વોઝ કમ્પ્લીટલી સ્ટ્રેન્જર ફોર ધ સીન. તો પછી મેં એમને કીધું કે યાર ક્યું સર, મતલબ मेरे घर क्यों? तो एमने एम कीधुं के अरे मुझे आना है ना बेटा, क्यों मैं नहीं आ सकता? तो मुझे मना बोलो कि नहीं सर आ जाओ. फटाफट मम्मी ने फोन करे, मतलब मम्मी आखी टीम આવે છે યાર ઘરે, તો નો પાડી શકાય. પ્લસ એક તો પ્રોડ્યુસર પ્લસ આટલી મોટી હસ્તી. તો મેં કીધું કે ચલો, લઈ ગઈ બધાને ઘરે. પપ્પાને બોલાવ્યા, બધા સાથે વાર્તાલાપ કરી, અને પછી એમણે પપ્પા સાથે જ્યારે કોમ્યુનિકેશન કર્યું ને કે સર સિરિયસલી બસ કુછ તો હૈ इसमें. તો પછી એના પછી પપ્પા વોઝ લાઈક સિરિયસલી, કોઝ એના પછી મેં 1 થી 2 કામ કર્યા. એમણે મને સિરિયલમાં જોઈ, મતલબ સીન એવા હતા. મારા પપ્પા જનરલી ખાલી એમના જ કામમાં ધ્યાન આપે. એ રોડ પર પણ ચાલતા હોય ને, આપણે બાજુમાંથી નીકળી જાય ને તો પપ્પા ધ્યાન ના આપે. આપણે કેવું પડે પપ્પા વર્કોહોલિક પર્સનાલિટી. એક્ઝેક્ટલી. તો મેં મતલબ અહીંયા સિરિયલ ચાલી રહી છે મારી, એક સીન હતો, અહીંયા સિરિયલ ચાલી રહી છે ને મેં પપ્પાને પૂછ્યું, તો પપ્પા કાશ હું ટીવીમાં આવું તો કેવું લાગે. એટલે હું ધીમે ક્યારેક પોઈન્ટ મૂકતી રહેતી હતી. તો આપણે ઓલું પોઈન્ટ મૂકતા રમકડું માંગતા હોય એવો સીન થઈ જાય બાળપણનો. એક્ઝેક્ટલી એવું જ હતું. સિરિયલમાં હું દેખાઈ રહી છું. જો કે મારી ફર્સ્ટ સિરિયલ પેલું મારું મન મોહી ગયું હતું, તો એમાં મારો કમ્પ્લીટલી લુક આખો ચેન્જ હતો. આખું મને ડસ્કી કરી દીધી, આખી પેઇન્ટ કરી દીધી હતી. સામે સિરિયલમાં હું ચાલી રહી છું, એમાં પપ્પાને પૂછ્યું. મેં કીધું પપ્પા બધા જમતા હતા અહીંયા, મેં કીધું પપ્પા હું સિરિયલમાં આવું તો તમને કેવી ફિલિંગ આવે? ના આપણે આ બધું એમ કે ટીવી બીવી એમ કે આપણું નથી બેટા, એ બધું ભલે કરતા, જે કરતા એમ કરવા દે. એટલે ઓકે, પણ જો મને ચાન્સ મળી જાય તો હું એકદમ મસ્ત કામ કરી લઉં તો તે વોઝ લાઈક ના બેટા, ક્યારેક નાનું મોટું ક્યારેક આપણે ફોટા પાડવાનું તો કરી લેવાનું, આવું સિરિયલનું કામ નહીં કરવાનું, આ સારી વસ્તુ નથી. મેં કીધું ઓકે. એટલે પછી પપ્પાને મેં ત્યારે ના કીધું, પપ્પા સામે જ હું આવી રહી છું એમ. સિરિયલમાં ત્યારે મારું ટેલિકાસ્ટ જ થઈ રહ્યું હતું. આખી સોસાયટી બધા ધીરે પછી બધા બહારથી બધા રૂમર્સ ફેલાવા માંડ્યા. ઇટ્સ નોટ અ નોર્મલ થિંગ. સિરિયલમાં આવવા માંડી. તમે ઘરમાં વાત જ નથી કરી, જાન આવવાની છે, આજુબાજુમાંથી વાતો આવવાની છે, અને ઘરે એમ થાય કે ધડાકો થાય, આ એવો પ્રસંગ બની જાય. એક્ઝેક્ટલી. શું થયું પછી એમાં અંદર? પછી તો પપ્પાને બહુ જ પ્રાઉડ ફીલ થયું. એના પછી મહેન્દ્ર સરે કીધું, એટલે હી વોઝ લાઈક વાવ, મારી છોકરી આટલું બધું કામ કરે છે, ક્યારેય કોઈ ખોટું કામ. બસ એમને એક જ વસ્તુથી હતું. ફર્સ્ટ ઓફ ઓલ એમનો એજ હતો મોટો, હું સેફ રહું, કોઝ પ્રોટેક્ટિવ ફાધર. એક્ઝેક્ટલી. અને હું સૌથી નાની છું અને સૌથી લાડલી છું, એટલે એમનું ફર્સ્ટ ઓફ ઓલ તો એમનો મોટો એજ હતો કે હું સેફ રહું. આખી દુનિયા એમને તું આખી દુનિયા પર રાજ કર, પણ તું સેફ રહેવી જોઈએ, તું ખુશ રહેવી જોઈએ, દેટ્સ ઇટ. તો આઈ વોઝ લાઈક પપ્પા મેં આ બધું જ કરી લીધું અને હું સેફ છું. મારા માટે હું જો મને ખબર છે પીસ ઓફ માઇન્ડ ત્યારે જ આવે પેરેન્ટ્સને. યસ, મેં કરીને બતાવ્યું ને. અને પછી મેં એમને જ કીધું, પપ્પા સામેવાળી આખી દુનિયા બી ખરાબ હશે ને, જો આપણે એમની સામે જો એમની જ જેવા થશું ને
તો એનામાં ને આપણામાં કોઈ ફરક નહીં રહે. આપણે એમને કંઈક અલગ કરીને બતાવશું ને તો એમને કહેશે, નહીં ये तो कुछ अलग करने आई है. તો એમને ખબર પડશે કે યાર આ તો ખાલી કામ કરવા આવી છે. તો મેં કીધું કે આ જો કે મારે બધાને જ આ વસ્તુ કહેવી છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એન્ડ ઓલ, આ ઇન્ડસ્ટ્રી જે વસ્તુ છે એ દેખાવમાં જે બહારથી જે રૂમર્સ, હું પણ જ્યારે એન્ટર થઈ ત્યારે મેં પણ આવું જ સાંભળ્યું હતું કે યાર ઇન્ડસ્ટ્રી ઇઝ વેરી વર્સ્ટ થિંગ ઇન આ લાઈફ, ને એ પણ આ કલિયુગમાં. હા, ક્યારે? જ્યારે આપણે એને વેમાં લઈએ યાર, નહીં લો ને એને એટલું જ પોઝિટિવલી લો. તમે કામને જો પૂજા માનશો ને તો એ કામ તમને, એ પૂજા તમને ફળ પણ એવું જ આપશે. વર્ક ઇઝ વર્શિપ. ઓફકોર્સ યસ. અને સાથે સાથે વ્યક્તિ ઉપર હોય કે ક્યાં ઊભું રહેવું, કોની સાથે ઊભું રહેવું, ને કઈ વાતમાં હા પાડવી ને કઈ વાતમાં ના પાડવી. એક્ઝેક્ટલી. દરેક જગ્યાએ સીધી રીતે આગળ વધવાના રસ્તા હોય જ છે. એક્ઝેક્ટલી હોય છે. તમે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર વયા ગયા, અત્યારે એઝ અ હિરોઈન કહો કે પછી એઝ અ ઇન્ફ્લુઅન્સિંગ કહો કે પછી અત્યારે યુથ માટેનું એક રોલ મોડેલ તરીકે કન્સિડર કરો. અત્યારે તમે હમણાં શું જીતીને આવ્યા? તમે હમણાં મને મિસ ઇન્ડિયા મિલેનિયમ યુનિવર્સ 2025. મિસ ઇન્ડિયા મિલેનિયમ યુનિવર્સ 2025. હા, પણ આ બધી વસ્તુઓ વચ્ચે તમને ક્યારે, પહેલા હું પૂછી લઉં, તમારે કેટલા વર્ષ થયા આ ઇન્ડસ્ટ્રીમાં? 5 years. 5 years તમારા આ ઇન્ડસ્ટ્રીમાં પૂરા થયા. Yes. તમને ક્યારે એવું ફીલ થયું કે આ ખોટો રસ્તો લેવાઈ ગયો? નોટ એકચ્યુઅલી એવો તો કોઈ ઇન્સિડન્ટ ટચ વુડ પણ મારી લાઈફમાં ટુ બી ઓનેસ્ટલી ક્યારેય 5 વર્ષમાં એક વળાક આવ્યો હોય કે પાછું વહી ગયા હોત તો સારું હતું, કે આમાં ખોટા ઘૂસી ગયા એવું કંઈ? સ્કેડ્યુલ્સ મે બી થોડા હેક્ટિક હોઈ શકે, બીકોઝ આ ફિલ્ડ ચૂઝ મેં મારી મરજીથી કરી છે. તો આ વસ્તુથી જો હું કંટાળી જાઉં ને હારી જાઉં ને તો પછી એમાં મજા ના હોય. કારણ કે હું આજે વિચારી લઉં કે યાર આજે મારે પોલીસ બનવું છે, આજે મારે ડૉક્ટર બનવું છે, અને હું ફિલ્ડ ઇન્ડસ્ટ્રી મેડિકલ ફિલ્ડ છોડીને હું આમાં આવી કોઝ ઓફ મને ત્યારે નવું હતું તો બહુ મજા આવતી હતી. આ તો પછી પેલું થઈ ગયું 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. તો એવું મને એમ પણ નથી ગમતું. મને જો મેં ધારી લીધું એઝ આઈ સેડ હું કરીશ, મતલબ મેં રોક કરવાનું ધાર્યું છે, એટલે હવે તો સ્ટોપ કરવાનું ક્યાં આવતું જ નથી. તો વળાક યુટર્ન મારી લાઈફમાં ક્યાંય નથી. ઓનલી વન વે છે. યસ, ઓનલી જઈશ અને ત્યાં જઈને ઝંડો ગાડીશ. તમારી અંદર આમ કંઈક વધારે આમ ખીલતો આત્મવિશ્વાસ દેખાય છે. ઘણા લોકોને આ એટીટ્યુડ પણ લાગે. તમે આ આત્મવિશ્વાસ કઈ રીતના કેળવેલો છે તમારો? માય મધર એન્ડ ફાધર, એમનું સપોર્ટ, એન્ડ સેકન્ડ કે આઈ નો મેં ક્યારે કોઈ વસ્તુ ખોટી નથી કરી, કોઈનું ખોટું કરવું નથી, કોઈનું ખોટું કંઈ લેવું નથી, તો શું કામ કોઈ નથી ડરવું યાર. તમારા જીવનના મૂલ્યો, તમે કંઈક પોઝિટિવ વાત કરી એટલે મેં કીધું પાછું પૂછી લઈએ. હા, મૂલ્યો ઇન સેન્સ કે મારા મતે મારા મૂલ્યમાં નીતિ આવે, સ્વર્ગ મેં જો યમ હૈ ઇસ પૃથ્વી પર મેરે લિયે વો મેરે નિયમ હૈ. એવી રીતના તમારા કોઈ જીવનના નિયમો, સિદ્ધાંતો, કોઈ મૂલ્યો હોય? મારા પપ્પાનું કેવું છે કે ક્યારે કોઈનું હરામનું નહીં, મતલબ ક્યારે કોઈનું ખોટું નહીં કરવાનું. ઇન શોર્ટ, કોઈનું હરામનું ખાવાનું નહીં. જ્યારે કોઈ ખોટી વાત યા ખોટું કામ ચાલતું હોય ને તો ત્યાંથી આપણે બગાડીને નીકળવાનું નહીં. ઓકે ચલો ભાઈ આ મારી કેપેસિટીની બહાર છે તો ચલો હું અહીંયાથી રામ કરીને આપણે ત્યાંથી એક્ઝિટ લઈ લેવાની, પછી આપણે પાછા આપણા ઝોનમાં જતા રહો. કાઇન્ડ ઓફ દેટ કે કોઈનું ખોટું કરવું નહીં, કોઈનું ખોટું લેવું નહીં, કોઈની ખોટી નિંદા, કોઈની પણ બેક બેચિંગ થતી. મારો એક રૂલ છે, હું સેટ પર ઓલવેઝ ઓન ટાઈમ પહોંચું. મારો જે કોલ ટાઈમ હોય, શિફ્ટ ટાઈમ હોય, હું ત્યારે જ પહોંચું. જેવું પેકઅપ થાય ને એટલે બધાને જ ખબર છે ભાવી હવે 5 મિનિટ પણ નહીં રહે. કોઈ પણ પેકઅપ પછી બધાનો મીટિંગ કરવાનો એક ટાઈમ હોય, અને એકચ્યુઅલમાં ત્યારે જ સાચી મજા આવતી હોય. આઈ કેન સે આખા દિવસનું બધાએ જે એકદમ હેક્ટિક સ્કેડ્યુલ હોય ને ત્યારે બધા એકદમ ફ્રી થઈ જાય કે ફાઇનલી આજે આટલા સીન થઈ ગયા. પણ હું એ ટાઈમે ત્યાં ના બેસું, હું નીકળી જાઉં. પેકઅપ થઈ ગયું, મેં મારું કામ કરી લીધું, હવે મને મારો ટાઈમ જોઈએ છે. કામ પૂરતું કામ અને સહજતાથી જીવન જીવો છો. યસ, સારી વસ્તુ છે. થેન્ક યુ. તમે અત્યાર સુધી 13 ફિલ્મોમાં કામ કર્યું છે. યસ. તમારો અનુભવ થોડોક શેર કરો. ઇનિશિયલમાં ટુ બી ઓનેસ્ટલી મને એક્ટિંગ નથી આવડતી. એક્ટિંગ એટલે એવું કહેવાય ને કે મેં કોઈ ક્લાસ પણ નથી કર્યા એક્ટિંગના. બાકી એક્ટિંગની તો પ્રોપર ઇન્ડસ્ટ્રી હોય આખી. યસ, એના આખા ઇન્સ્ટિટ્યૂટ ક્લાસ હોય, એની ડિગ્રીઝ હોય, એવું બધું હોય છે. એક્ઝેક્ટલી હોય છે. હમણાં જ મુકેશ છાબરાના પણ સેશન્સ ચાલે છે, અનુપમ ખેરની આખી ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટ છે, તો સ્પેસિફિક હોય છે. ઇવન નાવ આઈ વોન્ટ ટુ જોઈન દેટ કોઝ ઓફ આઈ નો કે હું મારી કેપેસિટી અકોર્ડિંગ તો કરી લઉં છું. એઝ અ ફ્રેશર ટિલ નાવ આઈ એમ જસ્ટ અ ફ્રેશર. મેં હમણાં સુધી 13 ગુજરાતી ફિલ્મો કરી છે. હજી તમે ફ્રેશર જ છો, 13 ફિલ્મ પૂરી કરી નથી. એક્ઝેક્ટલી યસ. ઇવન હું જો એક સર્ટન પોઈન્ટ સુધી પહોંચીશ ને, બોલિવૂડ હોલિવૂડ પણ જો પહોંચીશ, ટિલ દેટ ટાઈમ આઈ એમ જસ્ટ અ ફ્રેશર. તમારામાંથી મને બિઝનેસમેન દેખાય છે, મારવાડી બિઝનેસમેન. મારા ઘણા બધા મિત્રો છે મારવાડી બિઝનેસમેન. હું એમ પૂછું કે ધંધો કેવો ચાલે છે, ઈ એમ કે ધંધો મંદો ચાલે છે. હું એમ પૂછું કે શું કામ મંદો ચાલે છે, ઈ એમ કે
આટલા બધા વિઝન સાથે હું આવ્યો છું સુરત, આટલા બધા મારા વિચારો છે, આટલા બધા સપના છે, ઈ પ્રમાણે જોવા જાવ ને એટલે ધંધો મંદો લાગે છે, બાકી ફાટા ચાલે છે. હા એવું મને કઈક exactly. ફીલ થયું આ તમારી 13 ફિલ્મ ઉપરથી. બોલો બોલો, તમારો અનુભવ શેર કરો. હું જો હોલિવૂડ સુધી પણ પહોંચી જઈશ ને આઈ વોઝ લાઈક નહીં, આઈ એમ જસ્ટ અ ફ્રેશર. કોઝ બધી જ વસ્તુમાં આપણે અપડેટેડ થતું રહેવું. ઇવન આજની ડેટમાં અંશુમન ખુરાનાથી લઈ અમિતાભ સર ખુદ હજી સુધી એ પોલિશિંગ કરે છે એમની ખુદની સેલ્ફને. આપણે તો યાર કંઈ એમના લેવલમાં તો આપણે ક્યાં છે. તો આઈ એમ જસ્ટ અ ફ્રેશર ટિલ નાઉ. 13 ગુજરાતી ફિલ્મો, હિન્દી સિરિયલ્સ હમણાં મારી 2 ચાલી રહી છે. હમણાં હોટસ્ટાર પર પાછી નવી સ્ટાર્ટ થઈ રહી છે કામધેનુ, ગવાતા કામધેનુ. ક્રાઇમ સ્ટોરીઝ કરી છે, સોંગ્સ અઢળક કર્યા છે. શોર્ટ મેં આજે 2-3 તમારા સોંગ સાંભળ્યા. વાહ, ચલો ફેન ફોલોઈંગ યહી સે મિલ રહી હે, લે લો. સ્ટાર્ટિંગમાં તમે ઘણા વર્ષો પહેલા કરેલું, 3 વર્ષ પહેલા એક સોંગ મારે આજે નજરમાં આવ્યું. મેં સર્ચ કર્યું હતું તો ઓબ્ઝર્વ કર્યું. ઓ ગ્રેટ, થેન્ક યુ સો મચ. તમારો અનુભવ કેવો રહ્યો ફિલ્મને લઈને? ઇનિશિયલમાં એઝ આઈ સેડ મને એક્ટિંગ નથી આવડતી, તો હું છે ને પહેલાં આમ બેસી રહેતી સેટ પરથી, હું હલતી નહીં. કેમેરા અહીંયા લાગેલા છે તો કેમેરાની પાછળ જે કામ ચાલી રહ્યું છે ને, તો હું સ્ક્રીન પર બસ બધું જોતી કે પહેલાં લોકો કેવી રીતે એક્ટ કરી રહ્યા છે, એમનો શું મૂડ છે, કઈ રીતે એ લોકો ડાયલોગ્સને ડિલિવર કરી રહ્યા છે, કઈ રીતે બધાના રિએક્ટ આવી રહ્યા છે. પહેલાં હું ખાલી ને ખાલી નોટ જ કરતી ને જ્યાં સુધી મારો સીન ના આવે એટલે મને બધા એવું પણ કહેતા કે ભાભી આપકા અભી નહીં હૈ, આપ રેસ્ટ કર સકતે હો. નો સર, આઈ વોન્ટ ટુ સી. તો હા ઇટ્સ ઓકે, તો બેઠ સકતે તો હો. તમે તમારો ઓબ્ઝર્વેશન પાવર બહુ સ્ટ્રોંગ કરેલો છે. યસ, એન્ડ એ તો હું લાઈફ લોંગ રાખીશ. ડુ યુ નો દેટ્સ અ રિયલ ટીચર કે આપણે કોઈને જોઈને એમાંથી શું શીખી રહ્યા છે ને, કોઈ શું કેવી રીતે રહી રહ્યું છે, બસ એ જ તો એકચ્યુઅલમાં લાઈફની મજા જ એ છે, ખબર છે. મતલબ મારો એક એવો ઝોન છે કે હું મૂડ ઓફ હોય ને એટલે હું એક બીચ પર જઈને, એક પ્લેસ છે મારી, હું ત્યાં જઈને બેસી જાઉં. ક્યાં નહીં, ઇટ્સ અ સિક્રેટ, ઇટ્સ ટોપ સિક્રેટ. હું ચલો હું કહી દઉં છું. એક મંદિર છે, મંદિરની પાછળ એક કિનારો, નદી કિનારો જેવું છે, તો ત્યાં મસ્ત બર્ડ્સ આવે છે અને હું એ જ જોઈને સમટાઈમ ખુદને બહુ જ મોટિવેટ કરી લઉં, યાર આખી દુનિયા ચાલે છે, હું કેમ નહીં, હું તો આવી રીતે સ્ટોપ ના થઈ શકું. યાર કોઈ એક માણસ પડી જવાથી યા કોઈ એકાદ વાર કોઈને ખાવાનું ના મળી જવાથી લાઈફ સ્ટોપ તો નથી થતી યાર. સાચી વાત છે. તો ભાઈ હું તો ઊભી ના રહી શકું. છે ને આપણે ગુજરાતીમાં કહાવત છે, ઠેસ લાગે તો પડી જવાય, મરી થોડું જવાય. યસ, એક્ઝેક્ટલી, ધેટ્સ વોટ એક્ઝેક્ટલી હેપનિંગ વિથ મી. તમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તો ઘણી બધી વાતો આપણે કરી, બરાબર, પણ એવી અંદર છુપાયેલી કઈ ભાવિકા છે કે જેને દુનિયાએ જોઈ જ નથી? નહીં, મારો નેચર ઇનર એન્ડ આઉટર બંને સાઈડ સેમ જ છે યાર. હું સેટ પર પણ આટલી જ મસ્તી કરતી હોઉં ને આટલી જ ચુલબુલી હોઉં એટલે બધાને બહુ જ મજા આવે કે ચલો આની આટલી બધી એનર્જી આવે કે મતલબ એમાં એવું હોય કે જેવું મારું સ્ટાર્ટ થાય, જેવું શ્રી ગણેશ થાય ને એટલે હું સાઈડ પર આવી જાઉં ને સાઈડ પર આવીને બધાની સાથે આરતી પૂજા થાય ને, જેવો કેમેરા ઓન થાય ને એટલે રોલિંગ થાય એટલે ભાવિકાનું ટર્ન ઓન થઈ જાય એટલે હું સ્ટાર્ટ થઈ જાઉં. મારું સીન ચાલે છે, નથી ચાલતો, અગર નથી ચાલતો તો એ ટાઈમે સ્ક્રિપ્ટિંગ લઈને મારી સાથે જે કો આર્ટિસ્ટ હોય એની સાથે થોડા ગપ્પા મારું, એ કેવી રીતે એ સીનને કેવી રીતે ક્રિએટ કરવાના છે, હું મારું કેવી રીતે ક્રિએટ કરું એનું થોડું ડિસ્કશન કરીએ અને પછી બાકી બધાને સ્પોટ દાદાથી લઈને બધા સાથે આખો દિવસ બસ આ બધી મસ્તી. તો મતલબ મારું એવું છે કે જે બ્રેક ટાઈમમાં પણ અમે લોકો જ્યારે લંચ કરતા હોય ને તો સ્પોટ દાદાને પણ મતલબ પહેલાં એવું હોય કે એ લોકો આપણને પ્લેટ્સ આપે, પછી એ લોકો એકદમ લાસ્ટમાં જ્યારે આપણો સીન ચાલુ થઈ જાય ને પાછું કેમેરા રોલ થાય ત્યારે એ લોકો જમવા બેસે, એટલે હું એ લોકોને બી કહું હવે તમે પણ અહીંયા જ બેસી જાઓ, બધાને પ્લેટ આપી ગઈ તમે પણ બેસી જાઓ, એટલે એ લોકોને એ વસ્તુ બહુ જ ગમે. એટલે એ લોકો કે મેમ આપ મેમ હું એસા લગતા ही नहीं है. ઇક્વાલિટી તમે એસ્ટાબ્લિશ કરો. યસ, એક્ઝેક્ટલી. સ્ટાર્ટિંગમાં મેં તમે વાત કરી ને, વચ્ચે મારે બોલવું હતું, પછી મેં કીધું શાંતિથી પહેલા તમારા મનની અંદરની વાત જાણી લો. ઓકે. બાકી તમે માહોલ બનાવવામાં બહુ માનો છો, એટલે કોઈ પણ પ્લેસ ઉપર કે કોઈ પણ સ્ટેજ ઉપર તમે હશો ત્યાં તમારો એક ઓરા ક્રિએટ કરો, જેનાથી આજુબાજુના લોકો તમારાથી ઇન્ફ્લુઅન્સ પણ થાય અને એક પોઝિટિવ વાઇબ્સ બધા લોકોને મેચ થાય. સારી વસ્તુ છે. થેન્ક યુ સો મચ. મતલબ મને બહુ મજા આવે. આઈ ડોન્ટ વોન્ટ કે મારી સામે કોઈ ચૂપ પણ હોય. હા, મે બી કોઈ આટલું બધું એક્સ્ટ્રોવર્ટ ના હોય મારી જેમ. હું એકચ્યુઅલી એક્સ્ટ્રીમ લેવલની એક્સ્ટ્રોવર્ટ છું અને ઇન્ડસ્ટ્રી માટે ઇટ્સ કમ્પલસરી. તો હું બાય બોર્ન જ છું આટલી બધી એક્સ્ટ્રોવર્ટ, બટ કે ને કે મને ઇન્ટ્રોવર્ટ હોય અને શાંત રહે ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. અને કોઈનું થોડું માઇન્ડમાં જે પર્સનલ લાઈફ પ્રોફેશનલ લાઈફ થોડું જ્યારે ક્લેશ ચાલતું હોય ને ઇટ્સ અ વેરી બિગ થિંગ. અને એ લોકો સાઈડ પર આવે ને હા સોરી ઓકે અરે ઓ સર
કેમેરા નથી ચાલુ ભાઈ, એક્ટિંગ બંધ કરી દો. મતલબ એમનું થોડું એવું ચાલતું ને ત્યારે આપણે મતલબ મને એવું છે કે હું એને જપથી બેસવાનો, પછી હું એને આંગળી કર્યા જ કરું, મને બહુ મજા આવે. મને ખબર પડે કે ભાઈ આનો મૂડ નથી, આની બાટલી હમણાં ગુલ છે, તો મને ત્યાં આંગળી કરવાની અનહદ મજા આવે, અનહદ. નોટીનેસ તમારામાં બાળપણથી જ છે. યસ. આપણું ઇંગ્લિશ બહુ કમજોર છે, હું ઇંગ્લિશ ભણાવતો. તમે કેટલું ઇંગ્લિશ સારું બોલી શકો? બસ ઇંગ્લિશ જેટલું. ઓકે, તો ખોટું એવું બોલવાનું સામેવાળાને લાગે નહીં ખોટું છે, એકવાર ઇંગ્લિશ કરીને બતાવો તો. ખોટું એટલું બોલવાનું કે સામેવાળાને લાગે નહીં ખોટું છે. ઓકે, જવા દો, બીજું પૂછી લઉં. હા, મીઠું એવું બોલવાનું કે સામેવાળાને ડાયાબિટીસ થઈ જાય. આ બીજું તમારા માટે છે, પેલું બીજા કોક માટે હતું, મારા માટે નહીં. ઓકે. સે સ્પીક સ્વીટેસ્ટ બાય વિચ ધ પર્સન ઇટ બીકમ પેશન્ટ ઓફ ડાયાબિટીસ. વાવ, તમે ઇંગ્લિશ એટલું બધું ક્યારથી શીખ્યા? ઇંગ્લિશ ટીચર જ છું હું. અરે બસ હવે ફેંકા મારવાનું બંધ કરો. આ બધું મારી સાથે રહેવાનો પ્રતાપ છે, હું બસ ઘમંડ નથી કરતી, થોડો થોડો આશીર્વાદ આપતી રહું છું. આવડી ગયું. I can speak false on that level. Anybody cannot decide it right or wrong. ઓ વાહ, અરે બસ આટલું બધું તો મને નતું શીખવાડ્યું યાર, થોડું થોડું શીખો. બુક વાંચો ને, એમાંથી આવડી જાય ને થોડું ઘણું. SRK ફિલ્મ જોવા માટે નહીં, એની થિયરી છે ને સ્ટ્રીટ રીડિંગ ખાન, ઈ થિયરી આપણે ફોલો કરી, આપણે વાંચતા જ હોય, શીખતા જ હોય. વાવ, ગુડ. તમને મેમ ક્યારે એવું લાગ્યું કે આ એક્ટિંગ વાળી લાઈફ અને આ રિયલ લાઈફ બહુ અલગ અલગ થાય છે, બંને વચ્ચે બહુ ડિફરન્સ છે, તો એવો કયો ડિફરન્સ તમે ઓબ્ઝર્વ કર્યો? એવું ના, એક્ટિંગ એમાં જે સ્ક્રિપ્ટ હોય છે ને એ કોઈ રિયલ લાઈફના ફીલ કરેલા માણસે જ બનાવી હોય છે. રાઇટર ઇઝ એકચ્યુઅલી રિયલ, તો એ રિયલ, હા એમાં મરી મસાલો થોડો નાખવો પડે, બાકી મૂવી ના ચાલે. પિક્ચર ચલાવવા માટે થોડા ઘણા મરી મસાલા નાખવા પડે, એમાં મરી મસાલા નાખે, બટ એ જે સ્ટોરી હોય છે ને, એનું જે ઇન્ટેન્શન હોય છે ને, એ પ્યોરલી એ જ હોય છે જે રિયલ લાઈફમાં એને ફીલ કરેલો હોય છે. ફીલ કર્યું હોય તો જ એ બની શકે. कि जो एक्चुअल में जो रियल सॉन्ग और जो वायरल होने वाले सॉन्ग जो होते हैं ना, गुजराती हो भाई, हाँ मतलब ए नो डायलॉग बोल ही रही हूँ सर, कंटिन्यू मतलब रियल जो वायरल होने वाले, जो दिल को छूने वाले जो सॉन्ग होते हैं ना, वो यहाँ बंद स्टूडियो में नहीं बनते. उसे बनाने के लिए वो मेमोरी में जाना पड़ता है, चाहे वो यादें बचपन की हो, चाहे वो बिछड़े हुए प्यार की हो, पहला प्यार हो. તો એ જ સીન છે કે એ વસ્તુને જ્યારે કોઈ પણ માણસ ફીલ કરે ને ત્યારે હાર્ટ ટચિંગ સ્ટોરી નીકળે. સૈયારા મૂવી 2 આવશે ને તો તમે હિરોઈન તરીકે પાકા. આહા, થેન્ક યુ સો મચ. તમારી કોઈ મનપસંદ કોઈ શાયરી કે કોઈ પોયમ કે કોઈ ગીત તમને મજા આવે એવું? યસ છે, મને એકચ્યુઅલી લખવાનું, મેં જેમ કીધું, મને બહુ જ મસ્ત, મને બહુ જ શોખ છે. અને ફિલિંગ્સ આવે તો એ લખીએ કાંઈ એવું તમે કંઈક કીધું મને. યસ, બટ એ મૂડમાં, એ ફિલિંગ, એ ઝોનમાં આવે તો બહુ મજા આવે, એ લખવાની પણ મજા આવે. મુસ્કરાવ. વેઇટ, હું છે ને એને મસ્ત એકદમ લિરિક્સમાં મેં જ લખી છે, હું તમને બતાવીશ. મેં જ લખી છે, પણ હું એને પ્રોપરથી લિરિક્સમાં કહેવા માંગુ છું. मुस्कुराओ अगर आज कहीं से हार गए हो, शायद किसी को उस जीत की ज़्यादा ज़रूरत होगी. मुस्कुराओ अगर कुछ खो गया है, जिसके नसीब में था उसे मिल गया है शायद. मुस्कुराओ अगर दिल टूट गया है, किसी का जोड़ना पड़ा होगा इसलिए शायद तोड़ना पड़ा तुम्हारा दिल. दर्द है तो दर्द बांट कर मुस्कुराओ, और अगर दिल में खुशी ज़्यादा है तो खुशी में मुस्कुराओ. बस मुस्कुराओ. जब बार बार ये सोचकर हताश हो जाते हो कि काश ये हो जाता तो अच्छा होता, ये हो जाता तो अच्छा होता, मगर कुछ बुरा हो जाता तो क्या हो जाता, ये सोचकर मुस्कुराओ. अगर सर पर छत, बदन पर कपड़ा और थाली में खाना, और अगर ज़रूरत से ज़्यादा तो बांट कर खाना. मुस्कुराओ. जब पूछे कोई जिंदगी जीने का क्या है सलीका, मुस्कुराओ ये कहकर कि हमने जिंदगी से मुस्कुराना ही सीखा. बस तो मुस्कुरा. તમે હમણાં એક મસ્ત એવોર્ડ જીતીને આવ્યા, બરાબર? ઘણી બધી તમારી સ્ટ્રગલની આપણે વાતો પણ કરી. મિસ ઇન્ડિયા મિલેનિયમ યુનિવર્સ જ ને? મિસ ઇન્ડિયા મિલેનિયમ યુનિવર્સ. મિસ ઇન્ડિયા મિલેનિયમ યુનિવર્સ 2025 તમે વિન કર્યા. આ મોમેન્ટ વખતે તમારી ફિલિંગ્સ શું હતી? એક રીતે તો કહું ને તો મને વિશ્વાસ નતો થઈ રહ્યો કે હું જીતી ગઈ. બસ જ્યારે ફર્સ્ટ રનરઅપ પણ આવી ગયું ને, મતલબ લાસ્ટથી સ્ટાર્ટ થાય, થર્ડ રનરઅપ, સેકન્ડ રનરઅપ અને ફર્સ્ટ રનરઅપ, જે વિનર હોય ને એ થઈ જાય. એના પછી મેં કીધું ચલો પત્યું. હું તો યાર રનરઅપ પણ ના થઈ. એની પહેલાં મને મિસ એલિગન્ટ દીવા મળી ગયું હતું, મિસ મોસ્ટ ફોટોજેનિક એ મળી ગયું હતું. તો મેં કીધું કે યાર હું ના જીતી. પણ જ્યારે એમણે એવું કીધું કે
વી હેવ મિસ ઇન્ડિયા મિલેનિયમ યુનિવર્સ ઇઝ, પછી બધા નહીં ઓડિયન્સમાંથી, યસ ઓડિયન્સમાંથી બધા ભાવિકા. તો જે અમારા જે એન્કર હતા ને, હી વોઝ લાઈક કોણ? भाविका, जोर से बोलो भाविका, आवाज नहीं आ रही, जोर से बोलो भाविका. मैं तो ना यार कि एग्जैक्टली बोलो जय माता दी. ओह माय गॉड, लिटरली મારા પગ એકદમ એક પ્રો લેવલ ના વાઇબ્રેટ મારતા હતા. વોઝ લાઈક કમ્પ્લીટલી શેવરિંગ. ને મેં કીધું ઓકે, નહીં નો ઇટ્સ નોટ મી, ઇટ્સ નોટ. ઓહ જે ભાગી જો ફીલિંગ હોય એક લેવલની. અમેઝિંગ આઉટસ્ટેન્ડિંગ. તમારા લાઈફની સૌથી પ્રાઉડ મુમેન્ટમાંથી એક છે. યસ. ઘણા બધા કોમ્પિટિટર હશે, તમે એનાથી અલગ શું કર્યું હતું જેનાથી તમે જીતી શક્યા? એ વસ્તુ તો જો કે જજીસ જ વધારે સારી રીતે જજ કર્યું હોઈ શકે, બટ મેં જ્યારે ટ્રેડિશનલ કોસ્ચ્યુમ, નેશનલ કોસ્ચ્યુમનો એક રાઉન્ડ હતો, એમાં મેં આપણા લોર્ડ સરસ્વતીજીનો લુક ક્રિએટ કર્યો હતો ને એમના વિશે મારે બોલવાનું હોય અને હુ આઈ એ મારે એક્ઝેક્ટલી એમને સ્ટેજ પર જઈને કહેવાનું હોય ને. મે બી એ ટુ બી ઓનેસ્ટલી જજીસે માઇક એન્ડ સ્ક્રિપ્ટ હાથમાંથી મૂકીને એમણે ફોન લઈને મારા ફોટોઝ ક્લિક કર્યા છે. વાહ, વિશ્વાસ જીતી લીધો તમે જ્યુરીનો. કહી શકો. તમે પેરિસમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાના છો. યસ. તો એની પહેલા હું મલેશિયા જઈશ, એના પછી પેરિસ જઈશ. ઓકે, એ બાબતે તમારી શું તૈયારી છે? પ્રિપરેશન ઇઝ અંડર કન્સ્ટ્રક્શન, યુ કેન સે. કે હું મારા વર્કઆઉટ પર એન્ડ ઓલ કમ્પ્લીટલી ફૂલ ઓન ફોકસ કરી રહી છું. હમણાં મેં કોકોબેરી પણ જોઈન કર્યું છે, જે બહુ સારા પેજન્ટ્સમાં જે વિનર છે, લાઈક હરના સંધુ છે, રિયા સિન્હા છે, એ બધા જ એમાંથી જ નીકળ્યા છે, કોકોબેરીમાંથી જ. તો આઈ એમ ઓલ્સો અ સ્ટુડન્ટ ઓફ કોકોબેરી. તો મલેશિયા ફરવા જવાના છો? નહીં, મલેશિયા પણ પેજન્ટ જ છે ઇન્ટરનેશનલનું. ઓકે. હમણાં ફર્સ્ટ મલેશિયા થશે, પછી પેરિસ થશે અને પછી હુમાન થશે. તમે અત્યાર સુધીમાં કેટલી કન્ટ્રી ફરેલા છો? ઓનલી ઇન્ડિયા. તો હવે સ્ટાર્ટ થશે. યસ, ઇટ્સ માય ઇનિશિયલ. પ્લેનમાં કેટલી વાર બેઠા છો મેમ? એ તો હું ઘણી વાર, અઢળક વાર બેસી ગઈ. ઓકે, ટૂંકમાં ઇન્ટરનેશનલ ટ્રીપ ફર્સ્ટ ટાઈમ થશે. યસ ઇટ ઇઝ. તમારો આખા દિવસનો શેડ્યુલ કેવો હોય છે? મજા આવે એવું. એ તો તમે કામ કરતા હોય તો તમને મજા જ આવે, કારણ કે તમારું વર્ક જ તમારી વર્કશીપ છે. યસ. પણ શેડ્યુલ કઈ રીતનું હોય છે? હેક્ટિક હોય છે? રૂટીનમાં કેટલા દિવસ, કેટલી કલાક કામ કરો છો? કઈ રીતના મોર્નિંગમાં ઉઠો છો? મેડિટેશન, યોગા, વોટેવર વગેરે વગેરે. યસ, મોર્નિંગમાં ઉઠીને મેડિટેશન એન્ડ વર્કઆઉટ ઇઝ કમ્પલસરી. એ તો રેગ્યુલર, કંઈ પણ થઈ જાય, ગમે તેટલું લેટ કામ ના થઈ જાય, પણ એ તો હું ના ચૂકું ક્યારેય. મેડિટેશન કર્યા પછી ફ્રેશ થઈને મસ્ત પહેલાં નાસ્તો, કારણ કે હું નાયા પહેલાં નાસ્તો ના કરું, પછી હું મને કલાક 2 કલાક હું તરત નાહી ના શકું. નાસ્તો કરીને પછી બેક ટુ વર્ક. કોઈ શૂટ છે તો શૂટ હોય તો નાસ્તો પણ યાદ ના આવે કરવાનો. વર્કઆઉટ ના છોડાય ને મેડિટેશન, એ મારા ફૂલ ડેની જે એનર્જી હોય ને હું એમાં જ કરી લઉં. સવારે ઉઠો કેટલા વાગે? 10 વાગે? નો, હું સવારે 6 o'clock મેક્સિમમ ઉઠી જાઉં, 6:30. લેટ નાઇટ સુવાનું? લેટ નાઇટ સુવાનું 11, 11:30. રોજનું કેટલી કલાકનું શૂટ હોય તમારું? મેં મેક્સિમમ શૂટ મેં 72 hours કરેલું છે, કન્ટિન્યુઅસ, બેક ટુ બેક વિથ ટ્રાવેલ. હમણાં મારું ફિલ્મ ચાલતું હતું ત્યારે હાલોલમાં મારું ફિલ્મનું સેટઅપ હતું, બરોડામાં મારી સિરિયલ ચાલતી હતી અને અમદાવાદમાં મારા ફિલ્મનું પ્રીમિયર હતું. આ બધી જ વસ્તુને સાથે કેરી કરી, મતલબ બધું મેનેજ કરતા 72 hours મારો મેક્સિમમ એ છે કે મેં બધું જ એકસાથે, મારી જે સ્લીપિંગ આર્સ હતો ને ટોટલ થઈને 72 hours થ્રી આર્સ, મેક્સિમમ 3 hours હશે. એનાથી વધારે મે બી એનાથી ઓછું થઈ શકે, એનાથી વધારે નહીં. યસ, 72 hours હું ઓનલી 2 to 3 hours જ સૂતી હોઈશ. ઇલોન મસ્ક ને હું કોમ્પિટિશનમાં લ્યો છો તમે? વીકલી 100 કલાક કામ કરે એ પ્રમાણે? નહીં, નોટ એકચ્યુઅલી, પણ એ એક ને એકચ્યુઅલી આઈ લવ ધીસ શેડ્યુલ, યુ નો. મતલબ હું ફ્રી હોઉં ને, મતલબ મારું થોડું એવું છે, હું થોડી વર્કોહોલિક કાઇન્ડ ઓફ છું. હું આમ બેઠી હોય ને તો મને બેઠી એવું થાય કે યાર કંઈક કરવું છે એમ, મતલબ થોડું કીડો આપણો એમ્બિશિયસ માઇન્ડ છે, અનહદ. મારાથી જપતી બેસાય નહીં એમ. કોઈ બેઠું હોય ને તો મને એવું થાય કે યાર શું કરે છે, લાવ હું કંઈક કરાવી આપું, ભલે કામ સુધારીશ નહીં પણ બગાડીશ તો કરી, કંઈક તો કરીશ, એ કાઇન્ડ ઓફ છે. એટલે હું આ જે દોડી વાળું સ્કેડ્યુલ છે ને, ટુ બી ઓનેસ્ટલી મને અનહદ વાળું છે. મને જ્યારે બ્રેક મળે ને એ મને ના ગમે. માણસો એમ કહેતા હોય કે 8 કલાક જ રોજ કામ કરવું જોઈએ, પણ તમારામાં એવું દેખાય છે કે તમારું કામ જ તમારું જીવન છે. એક્ઝેક્ટલી, અને મને ગમે છે. આના વિશે કંઈક 2 શબ્દો કહેવા માંગતા હોય તમે તો? હા, એકચ્યુઅલી મેં એક પોએમ લખી છે, તમારું કામ જ તમારું જીવન છે, એને રિગાર્ડિંગ. યસ, ઇન ઇટ રિગાર્ડિંગ. પ્લીઝ. जानती हूँ दौड़ है,
जानती हूँ दौड़ है जीतने की होड़ है, मंजिल तक सबको जाना है, कमाने हैं पैसे प्रमोशन पाना है, मगर मंजिल तक सिर्फ दौड़ने वाले सफर का लुत्फ नहीं उठाते, देखते नहीं नजारे यारों से नहीं मिल पाते, हंसते तो है मगर ठहाके नहीं लगाते, तो ना खुश हो अगर तो क्यों ना इस दिल को आराम दो, करना जो चाहता है वो काम दो, नजारे लूटो लुत्फ उठाओ लो और खा लो जो लजीज है, और सोचो जरा जिंदगी जीतने की नहीं जीने की चीज है, जिंदगी जीतने की नहीं जीने की चीज है. વાહ, સુપર. So just live your life by your own rule. અને કોઈ શું જોવે છે, કોઈ શું કહે છે, એનાથી ટુ બી ઓનેસ્ટલી મને ફરક નથી પડતો, અને એટલા માટે જ શાયદ હું આટલી બધી ખુશ રહી શકું છું. તો બસ બધા આ જ કરો, ટુ બી ઓનેસ્ટલી. આના સિવાય કોઈ કંઈ જ નહીં બોલે છે. હા, જો એક દીકરી હોય ને, સોરી હું આ આઉટ ઓફ ટોપિક કહું છું, એક દીકરી હોય ને, એના મેરેજ માટે એના પપ્પા એની આખા જીવનની પૂંજી લગાડી દે, તો પણ ખાઈને જવાવાળા શું કહેશે ખબર? યાર શાકમાં મીઠું ઓછું હતું, યાર આ ડિશ રાખી હોત ને તો વધારે મજા આવે. અરે ભાઈ શું છે, એમણે એમના આખી લાઈફની જે સેવિંગ્સ હતી, એમનો જે લવ હતો, એમણે જે એમાં ભર્યો છે, એમનો ટેસ્ટ ના આવ્યો તમને કેમ જે ઘટે છે એ જ દેખાયો, જે હતું એ કેમ ના દેખાયું? તો મતલબ દુનિયામાં આ જ છે, જો જે ડાઉન હશે ને, જે ઘટતું હશે ને એ દેખાશે, જે છે ને પેલું કહે છે ને આ તો ગાંડી છે, એટલે આ તો આનામાં તો અડધું મગજ નથી, અડધું છે કેમ નથી દેખાતું? તો હવે આપણે આજથી હમણાંથી અડધું જે છે ને એમાં ફોકસ કરીએ. તમે બહુ સિરિયસ થઈ ગયા છો. सबसे बड़ा रोग क्या कहेंगे लोग. क्या बात. હું છે ને, તમે જે ઓલી પોએમ ગાતા હતા ને, હું સ્થિર એટલે હતો, ઓલો બાબુ મુશાઈ વાળો ડાયલોગ યાદ આવી ગયો. બાબુ મુશાઈ, जिंदगी बड़ी होनी चाहिए, लंबी नहीं. તમારી ફિટનેસ, તમારું મેકઅપ અને તમારા ધ્યાનનું શિડ્યુલ તમે કઈ રીતના મેનેજ કરો છો? બાય ગોડ ગ્રેસ, હું ટુ બી ઓનેસ્ટલી એકદમ સ્પેસિફિકલી નથી કરતી, બટ મને હું સમટાઈમ ખુદને, મતલબ હું મોટા ભાગે ખુદને મિરરમાં જોતી હોઉં છું ને હું કહેતા આઈ જસ્ટ લવ યુ ભાવિકા, આઈ જસ્ટ લવ યુ. મતલબ આ ગર્લ્સ જનરલી એ જ એમનો પાવર છે, આખા દિવસની એનર્જીનો કહો, એમના લુકનો કહો, એ જ એક છે. તમને ખબર છે નારી છે ને, મતલબ ગર્લ, જો કે તમને તો ખબર જ હશે, એક પ્રકૃતિ છે, પ્રકૃતિ ઇન ધ સેન્સ નેચર, શક્તિ, ઉર્જા. વાવ, એમને ખબર છે. તો મતલબ એમાં એવું હોય છે કે એ જેટલી શાંત, જેટલી શીતળ હોય ને, એ એક ઝોન પર આવીને, એક પોઈન્ટ પર આવીને એમને એ પણ બતાવી દે કે ભાઈ મહાકાલી, હું તો તમારી માં છું. યસ. અને હકીકતમાં હોવું જોઈએ. દરેક સ્ત્રી, અમે નારી સશક્તિકરણને લઈને ઘણા બધા સ્ટેપ્સ લઈએ છીએ અને વર્કઆઉટ કરીએ છીએ. એક પ્લાન આપણે ફ્રી વિડીયો એડિટિંગ કોર્સ કરાવીએ, એ ઓનલી ફોર વુમન્સ માટે જ છે. ઓનલી વુમન્સ એટલા માટે કે અમે કોઈ મેનને ફીસ સાથે પણ એન્ટ્રી નથી આપતા, જેનાથી વુમન્સ એક એન્વાયરમેન્ટની અંદર સેફ ફીલ કરે અને વર્ક કરીને આગળ વધી શકે. ઓકે, કેમેરાની પાછળની જે ભાવિકા છે એ કઈ રીતના જીવે છે? બિંદાસ, મોજથી, ખુલ્લીને. હા, પણ એવું પણ હોય છે કે ક્યારેક હું ઝોન આઉટ પણ થઈ જાઉં છું, એ મારો બહુ જ વીક પોઈન્ટ છે. તો સમટાઈમ થઈ જાય કે યાર શિટ, આજે તો રીટેક વધારે થઈ ગયા, યા હેક્ટિક શેડ્યુલ, યા પર્સનલ પ્રોફેશનલ બધી જ લાઈફ જ્યારે ક્લેશ થતી હોય ને, તો એટ સર્ટન પોઈન્ટ આવું થઈ જાય છે સમટાઈમ. બાકી તો ઓલવેઝ આપણી પાર્ટી ફોર્મમાં જ હોય. હા ભાઈ, ચાણક્યએ કીધું છે નેવર શેર યોર સિક્રેટ્સ. નહીં, આ કોઈ સિક્રેટ નથી, પણ ઝોન આઉટ તો બધાના જ થાય છે. તો આઈ એમ અ નોર્મલ હ્યુમન બીંગ, તો મારા પણ થવા ઇઝ નોર્મલ થિંગ. તમે તમારી લાઈફમાં ઘણી બધી સ્ટ્રગલ કરેલી છે, બરાબર? તો આજની સ્ત્રીઓને તમે કોઈ મેસેજ પાસ કરવા માંગો છો આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી? યસ, હું સ્વસેવા ફાઉન્ડેશનની એક પાર્ટ છું. તો અમે લોકો પીરિયડ્સ રિગાર્ડિંગ એન્ડ પીરિયડ્સના અવેરનેસને લઈને, સેલ્ફ ડિફેન્સને લઈને અમે ઘણા બધા સેશન્સ એન્ડ ઓલ અમે લોકો કરતા હોઈએ છીએ. પણ ટુ બી ઓનેસ્ટલી હું એટલું જ કહીશ, તમારી સેફટી તમે જાતે જ કરશો. તમે વેઇટ નહીં કરી શકો કે કોઈ પણ વર્સ્ટ ટાઈમ છે, કોઈ પણ ખરાબ ટાઈમ છે તો કોઈ તમને આવીને ખભો આપશે કે કોઈ કહેશે ચલ ઊભી થઈ જાય, આપણે અહીંયાથી બહાર નીકળીએ. નહીં, યુ હેવ ટુ બી પ્રિપેર ફોર યોર ઓન સેલ્ફ. જો તમે જ રેડી નહીં હોવ તો પછી બહાર બીજા કોઈ પાસેથી તમે એક્સપેક્ટેશન નહીં રાખી શકો કે તમને બીજું કોઈ આવીને એવું કહેશે કે ચલો ઊભી થા, હું તને જીતાડી દઈશ, હું તને કરાવી દઈશ. નહીં, એ બધું જ કરવા માટે સ્ટેપ તમારે લેવો પડશે. યુ હેવ ટુ ગો ટુવર્ડ્સ યોર ગોલ્સ.
તમારે ડ્રીમ છે કે મારે આ કરવું છે, મારે ફેશન ડિઝાઇનર બનવું છે, મને બહુ મોટી મોટી બ્રાન્ડ્સ જોઈએ છે, એના માટે તમારે ઘરેથી સ્ટાર્ટ કરો, બટ તમારે એ વસ્તુને સ્ટાર્ટ કરવું પડશે. તમે સ્ટાર્ટ જ નહીં કરો અને તમે બાઉન્ડ્રીઝ લઈને બેસી જશો ને કે યાર હું તો એક તો છોકરી છું અને મારું ઘર સંસાર, મારું ફેમિલી બધા જ છે, તો હું એ બધું તો કેમ મેનેજ કરી શકું. એ લોકો શું વિચારશે? નહીં, એ બધા જ પ્રાઉડ કરશે જ્યારે તમે એ વસ્તુને ક્રિએટ કરશો ને, એ વસ્તુને જ્યારે તમે અચીવ કરશો ને, એ જ બધા તમારી સાથે ઊભા હશે અને આખી દુનિયાની સામે ઊભા રહીને કહેશે, સી આ અમારી સાથે રહેતી, અમારી વચ્ચે રહેતી, મારી માં, દીકરી, બહેન, અમારું છે, મારું છે. સો સ્ટે ટ્યુન. બસ આવી જ રીતે મસ્ત મસ્ત મોટિવેટ થતા રહો, બાકીનું સર કરશે. આપણું મોટિવેટ કરવાનું જ કામ છે અને લોકો સેલ્ફ ડિફેન્સ શીખે, બહુ સારી વસ્તુ છે. યસ. સોશિયલ મીડિયા ઉપર તમારું ઘણું મોટું ફેન ફોલોવિંગ છે. આ ઇઝી રહ્યું કે પછી બહુ ટફ? ટુ બી ઓનેસ્ટલી મારે એટલી બધી મહેનત નથી કરવી પડી. હા, ઇનિશિયલમાં એવું હું પણ ટ્રાય કરતી હતી કે યાર કેવી રીતે બધાના આટલા બધા ફેન્સ ફોલોવિંગ કેવી રીતે થઈ શકે. પછી એઝ આઈ સેડ મેં મારા ખુદના ઓન કન્ટેન્ટ્સ ક્રિએટ કર્યા, મારા ખુદના ઓન, આઈ ડોન્ટ નો, પણ બાય ગોડ ગિફ્ટ સરસ્વતીજી મારી સાથે છે, તો બસ હું બોલું એટલે બસ બોલવા જ લાગુ. કન્ટિન્યુટી. યસ. તો પછી મને મજા આવે ને હું બોલું છું તો મે બી મારી ઓડિયન્સને એ મારું બોલેલું ગમે છે ને મારું ફેમિનિઝમ વાળું એવું કહી શકો ને, ફેમિલીને લઈને જે લવ, ભાઈ બહેનનો પ્રેમ, મમ્મી પપ્પાનો, મે બી એ બધાને બહુ જ ગમે છે, તો એ લોકોના પ્યારથી હું આજે અહીંયા સુધી છું. વોઇસના તો તમે ક્વીન છો, એમાં અમને શંકા નથી તમારી ઉપર, પણ મારે તમને એમ પૂછવું હતું કે નેગેટિવિટી, ટ્રોલ્સ કે ક્યારેય સોશિયલ દબાણો એવા આવ્યા કે જેનાથી મગજથી થકાઈ જાય? ક્યારેય નહીં. કોઈ ટ્રોલ્સ, નેગેટિવિટી ક્યારેય નહીં? સિંગલ ટાઈમ નહીં. નેવર એવર. રસ્તો જ એવી રીતના પકડશું કે મિસ્ટેક્સ કે કોઈ કાઢી ન શકે? ના શકે. કોઈ કેવી રીતે કાઢી શકે? હું કોઈને ચાન્સ આપીશ તો ને. જેમ કે હું તમને બોલવાનો ચાન્સ જ નહીં આપું તો તમે કેવી રીતે બોલશો? હું બોલીશ જ એટલું બધું, તો તમને હું ચાન્સ જ નહીં આપું. તમારો ખાલી એક જ ઓપ્શન છે, હું બેસું, તમને જોઉં અને સાંભળું, બસ. ડુ ઇટ. તમે અત્યાર સુધીમાં કેટલા સોંગ્સ કર્યા? સોંગ્સ તો મેં 40+ કર્યા છે. 40+ સોંગ્સ, Yes. 13+ ફિલ્મો અને 13+ ફિલ્મો, શોર્ટ ફિલ્મ્સો કરી છે, સિરિયલ્સ કરી છે, ગુજરાતી સિરિયલ્સ કરી છે. કેટલી સિરિયલ્સ કરી મેમ તમે? સિરિયલ મારું મન મોહી ગયું કર્યું છે, ક્રાઇમ સ્ટોરીઝ કરી છે, હમણાં હિન્દી સિરિયલ ચાલી રહી છે રામાયણ, કાકભશુંડી રામાયણ, અને સ્ટાર પ્લસ પર હમણાં મારી સ્ટાર્ટ થઈ રહી છે ગૌ માતા કામધેનુ. ક્યારે આવે છે? રિલીઝ ડેટ પણ અમને કહી દો. સ્ટાર્ટ થઈ ગઈ છે. લોકપ્રિય બનવું અને મૂલ્યવાન બનવું, આ બંને વચ્ચેનો ડિફરન્સ તમારા મત મુજબ? સી, બંને અલ્ટિમેટલી કનેક્ટેડ છે. લોકપ્રિય બનશું ને તો મૂલ્યવાન બનવાની જરૂર નહીં પડે, આપણે ઓટોમેટિકલી બની જશું. આપણે જેટલા પણ લોકો સુધી, જેમ કે તમે મને બોલાવી, કેટલા ટાઈમ પછીનું ફાઇનલી આ સક્સેસફુલ થયું જસ્ટ કોઝ ઓફ આપણી ફર્સ્ટ મીટિંગમાં મેં એ વસ્તુ ક્રિએટ કરી, તો તમને એવું લાગ્યું કે નહીં, શી કેન ડુ સમથિંગ, ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરવાના જ છે. યસ, એ જ ટાઈમે તમે વિચારી લીધું. સો દેટ જો હું લોકપ્રિય બનીશ તો પછી મને ઇમ્પોર્ટન્સ આપવાવાળાની કોઈ કમી જ નહીં હોય. કેમ હોય? એ એવું કહેશે જ કે નહીં યાર કુછ તો દમ હે, અને એ જાતે જ આપણી ઇમ્પોર્ટન્સ એ વસ્તુ ક્રિએટ કરશે, આવી જશે. નેક્સ્ટ 5 યર્સમાં તમે ભાવિને ક્યાં જોવા માંગો છો? બેસ્ટેસ્ટ લેવલ, ગ્રેટર દેન ધીસ, બટ એઝ આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્રિએટ એની બાઉન્ડ્રીઝ. તો એ તો હું નહીં કરી શકું. આઈ ડોન્ટ વોન્ટ ટુ સેટ અપ માય ગોલ. જે પણ કરીશ માઇન્ડ બ્લોઈંગ કરીશ. તમે અત્યારે જે પોઝિશને છો એની કરતાં 9 યર્સ આપણે બેક જઈએ, માની લો કે તમે અત્યારે 16 યર્સના છો, તો તમે એ ભાવિને શું સલાહ આપશો? હા ભાઈ, લાઈફ બહુ જ બ્યુટીફુલ છે ટુ બી ઓનેસ્ટલી. હું ત્યારે તો ખાલી પડાકુ હતી ને એકદમ, મને તો ત્યારે જોઈ હોય ને તો યુ કાન્ટ ઇવન બિલીવ કે હું આ એ જ ભાવી છું જે હમણાં તમારી સામે બેઠી છે. હું ત્યારે એકદમ મતલબ બોલતી, મસ્તી વસ્તી તો કરતી હતી, પણ એટલી બધી એક્સ્ટ્રોવર્ટ પણ હતી, આટલી બધી એક્સ્ટ્રોવર્ટ નથી ને એટલું બધું ફ્રીલી ખુલીને હું ખુદની ફિલિંગને આવી રીતે એક્સપ્રેસ પણ ના કરી શકતી. અચ્છા આવો બેસો, આ છે, દેટ્સ ઇટ, બસ આટલું જ હતું મારું. બસ મતલબ આનાથી બસ હું અને મારું કામ, દેટ્સ ઇટ. ખાલી સ્ટડી કરો. ઇવન હું મારા ફેમિલી ફંક્શન્સમાં પણ નથી જતી ને હવે મને ફેમિલી બધા ફોન કરીને બોલાવે છે, ભાવી તું આવ, પકડીને લઈ જાય છે ટુ બી ઓનેસ્ટલી. કારણ કે એ લોકો એવું કહે છે કે મજા આવે, મતલબ તું જ એક જાન છે મહેફિલની, એમ કાઇન્ડ ઓફ દેટ. એક ઓરા મેં ક્રિએટ કરી. પોપ્યુલારિટી ઇઝ અ પાવર.
કહી શકો છો, પણ એ વસ્તુ ક્રિએટ મેં કરી છે. ત્યારથી મેં 0 થી સ્ટાર્ટ કર્યું, એટલા માટે હું અહીંયા પહોંચી. જો મેં સ્ટાર્ટ જ ના કર્યું હોત તો શિટ યાર, કાશ હું આવું કરત, કાશ હું પણ આવું જોઈ શકતી હોત, કાશ હું પણ અહીંયા જઈ શકતી હોત. ટુ બી ઓનેસ્ટલી મેં મોટા ભાગનું ગુજરાત તો નહીં પણ ઇન્ડિયામાં એવું કહી શકો મેં બહુ બધું ફર્યું છે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી. મેં ફેમિલી સાથે ક્યાંક પણ જવું, પિકનિક્સમાં જવું, દેટ્સ ઇટ. બાકીના ટાઈમમાં ઓનલી સ્ટડીઝ. ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી કોઈ પણ નાનાથી નાના ગામડાના લોકેશન્સથી લઈને સિટીના સારામાં સારા લોકેશન સુધી બધું જ જોઈ લીધું. તમે તમારા જીવનમાં કાશ તો કોઈ દી આવવા જ નથી દીધું. એટલે તમે હમણાં કહેતા ને કાશ, નો, ક્યારેય નો આવવા દીધું. નો, મને ખાલી હાશ એ જોઈએ છે બસ. દોસ્તીને તમારા શબ્દોમાં કેવું હોય તો? જીવન, લાઈફ. કોઈ એવા ખાસ દોસ્ત કે જેને તમને અલગ ટાઈમે પણ મદદ કરી હોય, ડિફિકલ્ટ સિચ્યુએશનમાં હારે ઉભા રહ્યા હોય? યસ, જે લોકોએ મને ગાળ આપી છે પણ મારા મોટિવેટર પણ બન્યા છે. કોઈ ગ્રેટિટ્યુડ બિહેવ કરવું હોય આપણા માધ્યમથી તો કહી દો. સિરિયસલી, મતલબ એક દર્શન સોલંકી કરીને છે જે હમણાં બહુ સારો એવો ગિટારિસ્ટ છે. એ છે, નીરવ છે, કિશુદી છે જે મારા મેન્ટોર છે, ભાવિશા, શી ઇઝ ભાવિશા જે મારી સ્કૂલ ટાઈમની ફ્રેન્ડ છે ટિલ નાઉ. ને બસ આ બધા જ મારો જીવ છે. એવું કહેવાય કે 5 બેસ્ટ ફ્રેન્ડ તો હોવા જોઈએ. તમારી પાસે 5 છે પૂરા? Okay. અને એ બધાનો હું જીવ છું. તમે બુક્સ વાંચો છો ક્યારે? સમ ટાઈમ જ્યારે books મારું માઇન્ડ વાંચેલી છે? કોઈ જગ્યાએ એ ના થાય ને તો ઇવન મારું ધ્યાન એમાં હોય ના હોય આઈ ડોન્ટ નો, પણ હું વાંચું. મને ખુદને એવું કહું કે યાર હું વાંચું છું તો બીજું બધું ના વિચારું, બસ વાંચ. તમારી બ્યુટી સિક્રેટ્સના કોઈ રાજ? ભાઈ ગોડ ગ્રેસ છે યાર, શાયદ બહુ બધા લોકોનો પ્રેમ. ગોડ ગ્રેસ છે. મેં ક્યારે અન્ડરસ્ટેન્ડિંગ હોવો જોઈએ, કેરિંગ હોવો જોઈએ, લવિંગ હોવો જોઈએ. નહીં પૈસાથી મને કતઈ નહીં, મને પૈસાથી તદ્દન પ્રેમ નથી. બસ પેલું હોય ને કે મારા હૈયાની વાત આંખોથી જોઈ લેવો જોઈએ. ને એવું નહીં કે એ મારી આગળ પાછળ ફરવો જોઈએ કે આટલું બધું પણ નહીં. પોઝેસિવ ન જોઈએ. પોઝેસિવ એટલે હા, મારા લુકથી મારો મૂડ કેવો છે એને ખબર પડી જવી જોઈએ. પોઝેસિવ એટલે હું કોઈની સાથે પણ મેમ એવું તો કોઈ પુરુષોને હજી આવડું જ નથી કે મોઢું જોઈને મૂડ ખબર પડી જાય સ્ત્રી જાતિનું. નોટ એકચ્યુઅલી આવું થઈ શકે. પુરુષને કેમ, ઓકે ફાઇન, તમે તમારા ઘરે જાઓ છો, તમારા મમ્મી છે, હા, હવે તમારા મમ્મી ઓલવેઝ આવ બેટા આવ, જમ્યો તું, કંઈ ખાધું પીધું આજે આખા દિવસમાં, દિવસ કેવું રહ્યું, એવું તમને પૂછે, તમને મજા આવે. એ દિવસે તમને મમ્મી નહીં પૂછે, એ એમનું જ કામ કરતા હશે અને તમે આવીને તમને જોઈને બી પાછું આમ કરશે, શું તમને મજા આવશે? હું પૂછીશ પાસે જઈને શું થયું મમ્મી. પુરુષને તો નથી આવડતું આવું. તમે પુરુષ જ છો ને? મહાપુરુષ છું. યસ, તો પુરુષને આવડે છે પણ એમને એમની ફિલિંગ કઈ જગ્યાએ બતાવવી છે એ મે બી સમટાઈમ નહીં આવડતું હોય. કોઝ મારા પણ ફ્રેન્ડ છે, તો તમે એને રોંગ વેમાં નહીં લઈ જતા. નહીં જરાય રોંગ વે. હા, તો મારા ફ્રેન્ડ્સ છે, તો એ લોકોનું આઈ નો કે એ લોકો કયા ટાઈમે શું પૂછે છે, શું નથી પૂછતા. તો મને એ વસ્તુ ખબર છે કે મને મારા પાર્ટનરમાં શું જોઈએ છે. મેરેજ પછી
હજી થયા નથી, હજી જોવાનું બાકી છે, પણ મેરેજ પછી તમે તમારા સાસુ સસરાને કઈ નજરથી જોશો અને આજની યુવા પેઢીને શું કહેવા માંગો છો? મારા સાસુ સસરા ટુ બી ઓનેસ્ટલી મારા મધર ફાધર જેવા જ એ જ લેવલમાં હશે. જસ્ટ કોઝ ઓફ પેલું કે ને મારા મમ્મીનો આ ડાયલોગ છે, અમે તો કરમનામાં મતલબ ધરમનામાં છે, સોરી કરમનામાં છે, અને એ જે મારા સાસુ હશે એ હશે મારા ધરમનામાં. એમનામાં જો શીખવાડવામાં કે કોઈ પણ ભૂલ રહી ગઈ હશે ને, એમણે તો કે ને કામ શીખવાડ્યું છે, પણ એ કામને લોકો સુધી લોકોની સામે કેવી રીતે પ્રેઝન્ટ કરવું એ મને મારા સાસુમાં શીખવાડશે. ઘણા બધા રૂલ્સ એન્ડ ઓલ એમણે મને ખાલી કીધા હશે, પણ એને ફોલો કરીને પબ્લિકની સામે મને જે રીતે પ્રેઝન્ટ કરશે એ મારા સાસુમાં હશે. તો આઈ વોન્ટ કે મારા હસબન્ડ પણ જ્યારે મારા અને મારા હસબન્ડની વચ્ચે મતલબ મારા હસબન્ડને જ્યારે મારા અને મારા સાસુમાની વચ્ચે જ્યારે કોઈ એકાદ માણસને જ્યારે સિલેક્ટ કરવાનું આવે ને ત્યારે ખાલી મારા સાસુને કરે. આઈ વોન્ટ દેટ, આઈ વિશ. એટલે એને સપોર્ટ કરે. યસ, કોઝ એ ટાઈમની મારી અન્ડરસ્ટેન્ડિંગ એ હશે કે આઈ નો હમણાં આ જે રીતના તમે કહો છો ને, મને લાગે છે કાલ સવારે 5,000 છોકરા મમ્મી પપ્પાને લઈને તમારે ત્યાં માગું નાખવા આવશે. નહીં, પણ ટુ બી ઓનેસ્ટલી આજના ટાઈમમાં ગર્લ્સને પણ આ વસ્તુ શીખવાની હોય કે જ્યારે એના મમ્મી અને એની વચ્ચે જ્યારે કમ્પેરિઝન આવે તો શી વોન્ટ કે યાર નહીં મારી સાઈડ કેમ ના લીધી, હું તો આખું ઘર છોડીને આવી છું. હા યાર, તો એ પણ એ જ માની સામે છે જે માએ એને મોટો કર્યો છે, જે માએ એને જન્મ આપ્યો છે. તો શું તમે એ વસ્તુ માટે રેડી છો કે તમારા મમ્મી તમારા ભાભી આવીને તમારા મમ્મીથી તમારા ભાઈને દૂર કરે? સમજણનો વિષય છે. યસ, તો આઈ ડોન્ટ વોન્ટ દેટ. તો મને બસ એવું જ જોઈએ છે કે એ ઓલવેઝ, હા એ ટાઈમે મારી અન્ડરસ્ટેન્ડિંગ એ હોવી જોઈએ કે ઇટ્સ ઓકે. એ રૂમમાં આવીને બોલે આઈ નો, એ મને સમજાવી દેશે, એ સમજાવવો જોઈએ. જો ના સમજાવે તો ભાઈ કેન્સલ જાય, બહારથી જ રિજેક્ટ છે, તો હું એને પાસ નહીં કરું. કે હા એને સમજાવવું પણ પડશે ને મને રૂમમાં આવીને મને સોરી કહેવું પડશે કે ભાઈ સોરી મારી ભૂલ હતી, મેં મમ્મીની સાઈડ લીધી. યાદ રાખજો. પણ હા એ ટાઈમે તમારે સમજવું પડશે કે મમ્મીની તો સાઈડ એ મારી સાઈડ ના લે, પણ એટ અ પોઈન્ટ એમને મમ્મીની જ સાઈડ લેવી જોઈએ. હું એવું નથી, પણ ટુ બી ઓનેસ્ટ આ પ્રેક્ટિકલ વસ્તુ છે યાર. શું તમે તમારા મા બાપને તમારા ભાઈ ભાભીથી દૂર થતા જોઈ શકો? નહીં ને. તો ક્યારેય પણ કોઈ પણ છોકરાને એના મા બાપથી દૂર કરવાના સપના પણ નહીં જોતા. ઓલવેઝ ટુ બી ઓનેસ્ટલી જેટલા વધારે લોકો જેટલું મોટું ને સારું ફેમિલી હશે ને એટલું જ રહેવાની મજા આવશે, ક્યાં દિવસો જશે. ટુ બી ઓનેસ્ટલી મને જોઈન્ટ ફેમિલી બહુ જ ગમે છે. અમારું આખું જોઈન્ટ ફેમિલી હતું, પછી મારા દાદા એક્સપાયર થઈ ગયા, દાદી એક્સપાયર થઈ ગયા, મોટા મમ્મી એક્સપાયર થઈ ગયા, એટલે પછી ધીરે ધીરે બધા સ્પેસિફિક થવા લાગ્યા. પણ હવે સિરિયસલી ગામમાં પણ એ ગામ જેવી મજા નથી આવતી, અને મને જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું જે હતું ને, હવે તો લાઈફ પણ એકદમ સ્ટ્રગલર ટ્રાવેલિંગ વાળી થઈ ગઈ, ખાલી સિંગલ લાઈફ જીવું છું. તો આઈ વોન્ટ કે મને જોઈન્ટ ફેમિલી મળે, એકદમ મસ્ત મોટું ફેમિલી. આખો દિવસ એમાં જ્યાં જતો રહે છે ને ખબર નથી પડતી. એમાં હેપીનેસ જો નાનામાં નાની ખુશી હશે ને એટલી મોટી થઈ જશે ને કે આપણને ખબર નહીં પડે કે કોઈ ફેસ્ટિવલ છે કે આ ખાલી એક નાની એવી ખુશી છે. અને જ્યારે કોઈ પ્રોબ્લેમ હશે ને એ પ્રોબ્લેમ આવી રીતે સોલ્વ થઈ જશે, આમ ખબર પણ નહીં પડે યાર. તમારી સાથે ઘણી બધી વાતો કરી અને મને ખૂબ અંદરથી બહુ મજા આવી, કારણ કે તમારી એનર્જી એક અલગ લેવલથી છે. થેન્ક યુ. અને એઝ અ ગેસ્ટ તમે આ ઇન્વિટેશન સ્વીકાર્યું અને આવ્યા, એ બાબતે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે. ખૂબ જ મજા આવી. તમારા પ્લેટફોર્મના માધ્યમથી હું જેટલું પણ કોઈને મોટિવેટ કરી શકી હોઉં, જેને પણ હેલ્પ કરી શકી હોઉં, એના માટે થેન્ક યુ સો મચ કે મને આ મોકો આપ્યો. વેલકમ. થેન્ક યુ. આજની વાતો ઘણી એનર્જેટિક રહી અને વાતોમાં ઘણી વસ્તુની આપને સમજણની પણ વાત થઈ. જેમાંથી એક વાત એવી છે કે કોઈ પણ દીકરી જો પોતાનું સપનાનું ઘર બનાવવા માંગતી હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લાઇનમાં જવા માંગતી હોય તો પરિવારનો ખૂબ સારો સપોર્ટ જોઈએ. એણે પોતાની મહેનતથી લગનથી સાબિત કરી બતાવ્યું કે હું એક ટ્રેક વે ઉપર ચાલું છું અને ખૂબ આગળ જવા માટે યોગ્ય સ્થાન ધરાવું છું. જ્યારે એ સરપ્રાઇઝની મુવમેન્ટ હશે એના પેરેન્ટ્સ માટે અને એના ફેમિલી માટે, ત્યારે બહુ યાદગાર હશે કે જ્યારે એ સિરિયલમાં કે મૂવીઝમાં આવતી હશે. સેમ તમે પણ તમારા સપના જોવો અને પૂરા કરો, એવી મારી તમને દિલથી શુભેચ્છા. પણ સાથે સાથે વોઇસ ઓફ વિઝન એક્સ ચેનલને લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળીએ. થેન્ક યુ.